એ બધું લઈને છે ને જવાનું છે ગામડે. અને હજી તો ઘણા કિલોમીટર કાપવાનું બાકી છે ને. આને છે ને હાડી બહુ ઉઠતી હતી તો હરકું કરવા ઉભા છે. રાત આટલી બધી બગડેલી ને કે વાત પૂછો માં. એને મોઢ જ નહીં બધા બહુ બગડેલી. જાઓ જાઓ. હે ગાઈસ, ગુડ મોર્નિંગ. ફરી એક વાર સ્વાગત છે આપણા નવા વ્લોગની અંદર. વ્લોગની શરૂઆત કરી નાખી છે ભાઈ મોર્નિંગમાં. અને ભાઈ લેટ થઈ ગયું છે આજે વ્લોગે તે થોડોક મોડો સ્ટાર્ટ કર્યો છે. પણ મોર્નિંગ થઈ ગયું છે મસ્ત, નાઈન ધોઈને ફ્રેશ થઈ ગયા છે ભાઈ. ચાંદલો કર્યો છે હમણાંથી, બહુ સારું લાગે છે એટલે. બાકી આ વાળ કપાઈ નાખીએ કાંઈ સારા ન લાગતા. બાકી આવે છે ને થોડુંક સેટ કરાવીશું, વાળ ઉગે છે. તો આજે મિત્રો છે ને મારે જવાનું છે રાધાના ગામડે. અને જવાનું તમને કહેતો ને તો ફાઇનલી આજે છે ને જવાનું છે મારે રાધાના ગામડે જવાનું છે ને. આ 3 દિવસનો પ્રસંગ છે પણ આપણે તો આજે જ જવાનું છે, કેમ કે 3 દિવસ પછી આ ન રોકાવાનું હોય ને આપણે એમ. તો એ લોકો રોકાશે ને તો હું આજ જાઉં છું ને આજ પાછો તો આવવાનું છું. તો રેડી થઈ ગયા છીએ ને ભાઈ, 9 વાગી ગયા છે ને જવું છે. બૂટ રેડી થઈ ગયા છે, હમણાં પહેરાઈ જાય. પહેલાં તો છે ને મોજા પહેરવી એ. હવે ભાઈ આ પાવર બેંક હારવા લઈ જવાનું છે, કેમ કે આપણા ફોનમાં ચાર્જરની કમી હોય. આ બધી વસ્તુ હારવા લઈ જવાની છે, બધું હારવા લઈ જવાનું છે. ત્યાં દેવાનું છે રાધાના ઘરે. ધાર્મિક ભાઈની ગાડી છે, હવે તે ગાડી આવી ગઈ એટલે એની ગાડી લઈને જવાનું હોય છે. બાણું બંધ કરી દીધું અને હવે નીકળીએ. પોગી ગયા છે ને ભાઈ રાધાની છે ને એના બધા ઠેલા તૈયાર કરે છે. આ બધું તૈયાર થાય છે. આ તો હું લઈને આવ્યો. એ બધું લઈને છે ને જવાનું છે ગામડે. એ લોકોને તો રેખાવાનું છે, મારે પાછું વયાવાનું છે, રોકાવાનું છે, રેખાવાનું નહીં. અત્યારે છે ને રસ્તામાં ઉભા રહી ગયા ને મારા વાળ જો કેવા થઈ ગયા. પહેલી વાર આવા ચા બહુ ગાડી હાંકી હોય ને એટલે. હજી તો ઘણા કિલોમીટર કાપવાનું બાકી છે ને. આને છે ને હાડી બહુ ઉઠતી હતી તો હરકું કરવા ઉભા છે. તો કન્ટિન્યુ. પોગી ગયા છે ને અત્યારે છે ને મેરડી માનું ઓલું શું કહેવાય ધૂળ કાંઈક વધાવો છે એવું ખોડિયાર માનું એ લેવા જાય છે. અને ડીજે છે ને તો બદલાવો પડ્યો, કેમ કે અહીંયા કહે કે બગડ છે, વ્હાઈટ શર્ટ છે એટલે બદલાઈ નાખે છે. બગાડ્યો ડિસ્કો કરે જો ડિસ્કો કાઢ. દામ આગળ બગાડે છે તો હું આને લઈને આવતો જો સોડા પીવે ને ચેસ્ટા જો પેલા ગુલાબ નો દે. રાત આટલી બધી બગડેલી ને કે વાત પૂછો માં. એને મોઢ જ નહીં બધા બહુ બગડેલી. જાઓ જાઓ. નાઈન ધોઈને થઈ ગયા છીએ ફ્રેશ. અને મિત્રો બહુ બગડેલા હતા અને ઘડી કામ નાવા જાય ઘડી કામ જાવી. તો ફાઇનલી છે ને હાડુના ઘરે આવી ગયા છીએ નાવા. અને ગામડે ઘણા હાડું છે એટલે ગામડે નાવા વયા છે. રાધાએ નાહી નાખી, કપડાં બદલાઈ નાખ્યા. મેં પાછો એનો શર્ટ પહેરી લીધો. આપણે કાંઈ કપડાં નહોતા લાવ્યા. હવે છે ને જઈએ આપણે. 5 hours later. મિત્રો અત્યારે છે ને નીકળી ગયો છું. મને તો શરમ આવે ને આ વ્લોગ બનાવવાની એટલે છે ને ફાઇનલી હું એકલો નીકળી ગયો છું. જાઉં છું ઘર તરફ. અને ભાઈ અત્યારે વાગી ગયા છે 5:38 થઈ ગઈ. અને હું એકલો જ આવું છું. હવે ઘરે ક્યારે પહોંચું નહીં તમને કહીશ. ધીમે ધીમે જવાનું છે, બહુ ફાસ્ટ નથી જવાનું. ગો ટુ હોમ. બધા ઘણા લોકોએ કીધું કે રહી જાઓ મેં કહ્યું ના કામ છે એટલે. અને ઘરે થોડું કામ હોય ને એના માટે રોકાઈ ન નકર તો રોકાઈ જાત. તો નીકળીએ.
થાય તો તળાજા પાસે થઈ છે ને જરા કોમેન્ટમાં કહી દેજો તળાજા પાસે. નીકળીએ હવે ઘર તરફ. ઘરે પહોંચી ગયા ને ભાઈ ગાડી છે ને પાર્ક કરી દીધી છે અને 6:54 થઈ ગઈ હતી. કેટલા વાગે નીકળ્યા હતા ને બાવણું પડાપડી થાય છે બંધ કરી દો. 6:54 થઈ ગઈ છે અને કેટલા વાગે નીકળ્યો હતો અને મમ્મી છે ને દીવાબત્તી કરે છે. દીવાબત્તી કરી લેવા દેવી ને કે કાંઈ બોલે નહીં, પછી દીવાબત્તી કરતા હોય ને તારે થાકી જા ફૂલ. અને મારા વાળ જોવો તમે ખાલી કંઈક યુનિક જ થઈ ગયા છે, સ્પાઇસી. હાથ પગ ધોઈ ફ્રેશ થઈ, પગ મોટું ધોઈને ફ્રેશ થઈ ગયા છે અને વાળ છે ને એ ખીચતા જ રહે છે, હેઠા બેઠતા જ નથી. કોને ખબર, પવનના કારણે કોકને એમ લાગે વેક્સ નાખ્યું. અને બેઠા છીએ, ભાભીની આવી ગયા છે તો બધા પૂછે છે ક્યારે આવ્યો ને શું છે અને એમ મજા આવી ને. આમાં છે ને હિસાબ લખવાનો હોય મારે, હિસાબ કિતાબ છે, પૈસા વપરાણા નહીં. આ મમ્મી રાંધવાની બળતરા કરે છે, હું રાંધું. તો હવે આ ભાઈ એમ કહે છે કે નૂડલ્સ ને પાસ્તા કરી નાખો, હવે જોઈ શું થાય. આમાં છે ને લખેલું છે બધું, આ મારા અક્ષર છે. જો માતાજીની દયા કેવી છે કે હું ભાવનગર પોગી ગયો ને પછી સાંટા શરૂ થયા, કોક કોક આવશે. જો હાલ તો હું વહેલા પોગી ગયો અને દાદાના છે ને મોડું થવાનું છે કામે, એટલે એને ફોન કરીને પૂછ્યું તો હે કે તમે હજી કેમ ના આવી, કે મારા 8-9 વાગી જાય, એક્સ્ટ્રા કામ હશે. દાદા હજી આવ્યા નથી અને ભાઈ અત્યારે ફાઇનલ નક્કી થઈ ગયું છે કે નૂડલ્સ ને પાસ્તા બનાવવાના છે. તો એમાં પેટ ભરાઈ જાય અને કેમ કે ખાવાનું હાલે નહીં એટલું બધું. અને ખાવ થાકી ગયો છું આજ તો બહુ, એટલે બહુ આજ તો છે ને વહેલાય સુઈ જવું છે મારે, કેમ કે કેટલા કિલોમીટર આંક્યું મેં કંઈ ખબર નથી મને. પછી કહું હમણાં ગૂગલ કરીને જોઉં કે એટલે ગાઈસ વરસાદ તો વજો. જો આ એક જ વાદળ છે એના કારણે આવે છે વરસાદ. જો આવે હમણાં વયો જાય ખબર નહીં રહે. અને હું મારા માઇન્ડ બેઠો તો વ્લોગ એડિટ કરવા એ રીતે. અને આપણા શોખ સાહેબ દેવી આમ ગાડીને ઢાંકવી પડશે, મમ્મી એમ કહે છે. અને આપણા શૂઝ રાખી દઈએ અહીંયા જોવો તો ખરી કેટલા પડ્યા. ઓહો ઢગલો બધા પડ્યા. બડે દઈને આવી જશે નૂડલ્સ અને પાસ્તા. જોવો તો ખરી, એક મોટું એક નાનું ને નૂડલ્સ, આટલું બધું. ઓહો આખા ગામને જમાડવાનું લાગે. ગામ ધોવાડો બંધ, ઘર ધોવાડો બંધ છે, ઘર ધોવાડો બંધ છે આજે એવું છે. એટલે બધાને જમવાનું છે આવું ચાઇનીઝ ચાંગચીન ચોંગ ચોંગ છે ને બફાઈ ગયા છે ને તાહડ્યો ભરીને છે. આખા ગામ ધોવાડો નહીં પણ ઘર ધોવાડો બંધ છે. અને ભાભી બનાવે છે, સારો બનાવજો આમ. ઓકે બધાને ભાવે એવા નહીં, મને એકને ભાવે ને એવા. તો અમારે શું કરવાનું, કાંઈ નહીં. ગરમ છે અને આ ખાવાનું મજા આવે. જો મિત્રો પાસ્તા અને નૂડલ્સ બની ગયું છે અને ભાઈ જોવામાં તો સારા લાગે છે. હવે ટેસ્ટમાં ખબર નહીં, ટેસ્ટ કરીએ પછી ખબર પડે કેવા બન્યા. ટેસ્ટ કરી દીધા છે અને ધાર્મિક પેન આપે છે. આ ભાઈ ફોન જોવે છે, મમ્મી સાઈઝમાં પાણી નાખે છે. બધાનું અલગ અલગ કામ હોય છે અને હું વ્લોગ બનાવું છું. ભાઈ સારા બન્યા છે. એકલી ડીશ ભરીને હું ખાઉં છું, મમ્મી આમાં ખાય છે, આ બે આ ખાય છે. જોયું આમ ભાઈ. મિત્રો જમી લીધું છે અને ભાઈ આજે છે ને બહુ મોટો વ્લોગ નથી છો, લોંગ વિડીયો નથી છો, થોડોક ટૂંકો છો છે અને મોટો વ્લોગ થઈ ગયો છે. મોટો એટલે શું ખબર, આપણે રાઇડર હોય ને એ વ્લોગ થયો છે મારે, એટલે વધારે છે ને રોડ ને એવું આવ્યો છે એટલે એ મોટો કહેવાય. મોટો વ્લોગ તમે લખશો ને એટલે યુટ્યુબમાં એટલે છે ને આવી જશે, એટલે બધી બાઇક રાઇડરના જ આવશે. અને ભાઈ આજે છે ને મેં એટલો બધો વ્લોગ નથી બનાવ્યો, કેમ કે મિત્રો સાસરિયામાં જ આવ્યો એટલે થોડું કેવડ આવે, કોકને ગમે કોકને ના ગમે એવું હોય ને. હું કોઈને પૂછ્યા વગર યાર વિડીયો ન ઉતારી શકું, એમને પર્સનલ લાઈફમાં હું કોઈને ન લઈ શકું, કે એવું કોઈ મને કીધું નથી. તો છતાંય તે હું મારી રીતના જ તે હું નથી ઉતારતો, મારું જેવું હું જ ઉતારું છું. કેવું કાંઈ છે નહીં કે મને ના પાડે પણ હું ન ઉતારું. તો છે ને થોડોક નાનો વ્લોગ છે એટલે કે સોરી બધાને યાર.
બાકી છે ને આઈ હોપ આજનો વ્લોગ તમને પસંદ આવ્યો છે. પસંદ આવે તો લાઈક કરો, ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને રાધે રાધે અને બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જજો. બાય બાય.